અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ લીંબડી રેલવે સ્ટેશનનું આધુનિકીકરણ કરવામાં આવેલ છે। 10.55 કરોડના રોકાણ સાથે આ સ્ટેશનનું આધુનિકીકરણ કરવામાં આવ્યું છે, જેમાં પ્લેટફોર્મ નંબર 1 ઉપર વૃદ્ધો અને દિવ્યાંગજનો માટેની વિશેષ સુવિધા, આકર્ષક પ્રવેશદ્વાર, વેઇટિંગ એરિયા અને નવા ઢંકાયેલા શેડ સહિતની સુવિધાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આ રેલવે સ્ટેશનનું ઈ-લોકાર્પણ કરશે। તે લોકોને ચડવા ઉતરવામાં તકલીફ પડતી તેના માટે ખૂબ સરસ મજાનો રેમ્પ રેલવે પ્રશાસને કર્યો છે અને આ બદલ રેલવેવાળાનો ખૂબ સરસ મજાનો આભાર માનું છું। અને હવે પછી લીંબડીની જનતાને અહીંથી આજુબાજુના વિસ્તારમાં કે લાંબા રનની અંદર જો જવું હશે તો પણ ખૂબ સારી એવી સુવિધા અહીંથી મળી રહેશે। અને જે અત્યારે સ્ટેશન બનાવ્યું છે ખૂબ જ સરસ, ખૂબ જ સુવિધા સારી છે અને વધુમાં સ્વચ્છતા પણ ખૂબ જ સારી રહે છે। પેસેન્જરો માટે ખૂબ જ સારી સગવડતા ઊભી કરી છે। આ રેલવે સ્ટેશનની અંદર જોવા જઈએ તો ખાસ કરીને પીવાના પાણીની સુવિધા, બેસવાની વ્યવસ્થા, આરામગૃહ તેમજ વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। મુસાફરો અહીંથી સુરત, ભાવનગર આગળ જઈ શકે તે માટેની ટ્રેનની ફ્રિકવન્સી હોય અને લોકો મોટી સંખ્યામાં મુસાફરી રેલવેમાં કરતા હોય છે ત્યારે પૂરી સુવિધા મળી રહે તે માટેની આ પ્લેટફોર્મ બધી વ્યવસ્થા સ્ટેશન દ્વારા કરવામાં આવી છે। બ્રિજેશ ત્રિવેદી, દૂરદર્શન સમાચાર, સુરેન્દ્રનગર।